વોટ્સઅપ ગાઈઝ, તો તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આપણે કરીએ તાર નાસ્તો. આજે પાછું બીલીપત્રો સાફ કરવાનું હાલતું હતું. એક સાઈડ નાસ્તો હાલતો હતો, એટલી બધી બીલીપત્રો છે અને આપણે નાસ્તો હાલતો હતો. અને આપણે પહોંચી ગયા ગાઈઝ જુનાગઢ. ત્યાં હું કશ્યપભાઈ, પછી મોબાઈલ જોવે છે આપણા નાના એવા બેન, ઇવન મોબાઈલ જોવે છે. અને પછી આપણે તો નીકળી ગયા ભવનાથના મેળામાં. કશ્યપભાઈ લીધો ફોટો, અમારા યશુબેન, અમારા કશ્યપભાઈ, હું જઈએ છીએ ભવનાથ. અને આ ગાઈઝ કાઢવા અમે પહોંચી ગયા ફાઇનલી ભવનાથ. હવે હાલીને જવું પડે એટલે અમે જતા હતા હાલીને જતા હતા. અને ગાઈઝ ટ્રાફિક તો તમે જુઓ, ફૂલ ટ્રાફિક છે. યશવીબેન દાંત કાઢે, કશ્યપભાઈ બ્લોગ ઉતારે. ગાઈઝ અહીંયા પહોંચીને યાદ આવ્યું કે અહીંયા તો આપણે ઝીંકા હતા ત્યારે બહુ રાડ નાખી અને અવાજ સાંભળતા. ગાઈઝ હર હર મહાદેવ. ત્યાં તો પાછળથી મારે પોલીસવાળા ઓરાન જવા દો ભાઈ, જવા દો. આપણા મહાદેવ દેખાય છે ભાઈ. ગાઈઝ આપણે સેલ્ફી સ્ટિક લઈને આપણે તો હાલતા થઈ ગયા હતા. ત્યાં તો યશુબેન કે મારે આ લેવું છે. હવે ભાઈ તમને ના પડે તો કશ્યપભાઈ જોવે કે હું શું કરું આમાં. કશ્યપભાઈને કહું કે એ લે, ત્યાં આપણે જરાક શૂટિંગમાં આવી જઈએ. કશ્યપભાઈ કે ઉપર હું હળકેથી નજીક આવી જાવ જરાક. હા હા, હવે લઈ કે મને હળકેથી હું આવી જાઉં. ગાઈઝ પછી અમે થઈ ગયા હાલતા, થોડાક બહાર નીકળ્યા અને હાલ થઈ ગઈ હતી એવી રીતના 3-4 વાગ્યા હતા. 3-4 વાગે તો બહુ ટ્રાફિક થઈ ગઈ હતી. મંદિર મેળામાં જવાવાળાની ટ્રાફિક બહુ થઈ ગઈ હતી. ગાઈઝ જુઓ તમારે ગિરનાર. કશ્યપભાઈ મોબાઈલમાં છે. યશવીબેને ઓલું સસલાની રિંગ લીધી. કશ્યપભાઈ તો બ્લોગ ચાલુ કર્યો યાર. ભાઈ અહીં ચાલુ છે એમાં તો જુઓ. ગાઈઝ પબ્લિક જુઓ તમે. અને પછી અમે ઊભી ગયા. કશ્યપભાઈ ને યશવીબેન થાકી ગયા હતા જોરદાર. પછી અમે કીધું કે હું તમને રિક્ષામાં બેહાડું જાઉં, તમારે જેવું પણ થાય. ટ્રાફિક જુઓ ગાઈઝ મેળામાં જવાની. પછી તો આ ભાઈને કશ્યપભાઈને મારા બે યશવીબેનનો લાગી ભૂખ, એટલે મેં કીધું હાલો તમને કરાવું નાસ્તો. તે મગાવી લીધી ભેળ. ભેળ ખાઈને સીધા અમે નીકળી ગયા પાછા ઘર બાજુ. આ બે ભાઈ બહેન એટલા થાકી ગયા હતા તે વાત પૂછો. હું બ્લોગ ઉતારતો હતો, છોકરાઓ મને જોઈ ગયા બ્લોગ ઉતારતા અને મને કહે કે અમને પણ બ્લોગમાં લ્યો. મેં કીધું હવે છોકરાઓનું મન નથી ભાંગવું. મેં કીધું હાલો તમે પણ આવી જાવ બ્લોગમાં. છોકરાઓ ખુશ થઈ ગયા. પછી તો અમે હાલતા હાલતા જતા હતા ભાઈ. રાધે રાધે. આ ઘર વહેલું આવે તો સારું યાર. કશ્યપભાઈને હજી વેરાવળ જવાનું છે એટલે એના માટે અમે ગયા બેગ લેવા ઘરે જતા હતા. પછી તો કશ્યપભાઈને મૂકવા જતા હતા. હું ને જગાભાઈ જુનાગઢમાં રહી એટલે બાઇક લઈને આવ્યા હતા.
પછી અમે જતા હતા કશ્યપભાઈને મૂકવા. અને ગાઈઝ આવું વ્યૂ હોય ને હું વ્લોગ ના ઉતારું એવું બને જ નહીં, એટલે શૂટ લઈ લીધો એટલું સીન મસ્ત હતું. તો બાય બાય ગાઈઝ.